દશામાનું વ્રત એટલે 10 દિવસ સુધી માતાજીની ભક્તિ, નિયમ અને શ્રદ્ધા. પરંપરા પ્રમાણે પહેલા દિવસે ઘરમાં બાજોટ પર લાલ કપડું પાથરીને દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. પછી 10 દિવસ સુધી દીવો, પૂજા, વ્રત કથા અને આરતી કરવામાં આવે છે. દશામા માતાને પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મુશ્કેલીઓ દૂર કરનારી માતા તરીકે માનવામાં આવે છે. તો ચાલો દશામા વ્રતનો મહિમા લોકો પાસેથી જ જાણીએ. તો આ વ્રતની માન્યતા શું છે? અમે આ વ્રત લગભગ 3 વર્ષ ત્યાં રહું છું અને અમને શ્રદ્ધા એટલી છે કે અમે સૌ ફેમિલી સાથે અહીંયા આવી છે દર વર્ષે. અને આ અમારે જે અમારો દીકરો સન આવ્યો છે એ દશામાની કૃપાથી જ અમારા ઘરે આવ્યો છે. એવું અમારું છે કે આટલી અમારી આશા અને શ્રદ્ધા છે અમને દશામા ઉપર કે અમારો દીકરો જે આવ્યો છે દશામાને લીધે જ આવ્યો છે. અને તમે કેવી રીતના વ્રતને પાળો છો? જો પહેલે દિવસે તમે બધા પરિવાર સહસર પરિવાર અહીંયા આવી છે, મૂર્તિને ઘરે લઈ જાય છે, આગમન કરી છે અને 10 દિવસ પૂરી શ્રદ્ધાથી દશામાનું વ્રત કરી છે, એકટાણું કરી છે, ફરાર કરી અને એ રીતે અમે દશામાની આરતી પૂજન કરીને આ વ્રત અમે ઉજવીએ છીએ. દશામા વ્રતની માન્યતા એવી કે તમે એક કામ માંગ્યું હોય ને તમારા 10 કામ થાય એવો આ માનો મહિમા છે. અને તમે કેટલા ટાઈમથી આ વ્રત રહ્યો છો? મેં 2 વખત 10-10 વર્ષ કર્યું છે, પણ મેં માંગ્યું ને એના કરતા મને માએ બમણું દીધું જ. અને કેવી રીતના રહેવાનો હોય? જો તમે ઉપવાસ કરીને રહ્યો તોય તમને ભૂખની ખબર નથી પડતી. હું ફરાળ કરીને રહેતી હતી તોય કામે કરતી હતી ને બધું માતાજી મને હિંમત ને શક્તિ દેતા હતા. માતાજી જ છે કે જે આપણને આ વ્રત કરાવડાવે છે. માતાજી જે હિંમત દે તમારી પાસે હોય નહીં ને તો ઈ પોતે આવી અને આપણું કામ કરી જાય. બોલો જય દશામા. દશામાનું વ્રત અમાસના દિવસેથી ચાલુ થાય છે અને આ 10 દિવસનું વ્રત હોય છે અને એમાં અમે ઉપવાસને કરીએ છીએ, આરતી ને બધું કરીએ. અમે સ્થાપના કરશો હવે ઘરે? ઘરે સ્થાપના કરશો અમે. 10 દિવસ એકટાણું કરીએ. તો તમે આ વ્રત કેટલા ટાઈમ થી રહ્યો છો? કેટલા વર્ષોથી? હું તો નાની હતી ને ત્યારથી રહું છું આ વ્રત. 5મા ભણતી ત્યારથી રહું છું, પછી વચ્ચે મૂકી દીધા તો પાછા મેં લીધા દશામાનું વ્રત. ઓકે, 10 દિવસ રહેવાનું. અને શું ખાવાનું પીવાનું? ને એક ટાઈમ ખાવું. એક ટાઈમ? હા, બાકી ફરાળ ફ્રૂટ ને એ ખાવું. તો આ મૂર્તિને બનાવતા કેટલો સમય લાગે છે? આ મૂર્તિને બનાવતા અમને 2 થી 3 મહિનાની અંદર અમે મૂર્તિનો ઘાટ કરીને મૂર્તિને અમે બનાવી લઈએ છીએ. 1-2 મહિનો જે માતાજીના વ્રતના જે સમય હોય છે એમાં અમે પેઇન્ટિંગ કરી છીએ અને થોડાક ટાઈમની અંદર જે વેચાણનો સમય નજીક આવે છે એટલે અમે અહીંયા માર્કેટની અંદર મૂર્તિ માણસોને સેલ કરી છે. 10 દિવસ જે માતાને ઘરે પ્રેમથી રાખ્યા, પૂજા કરી, તેમને વિદાય આપીને લોકો એક જ પ્રાર્થના કરે છે કે હે માતા, આગલા વર્ષે ફરી જલ્દી આવજો અને ત્યાં સુધી અમારા પરિવાર ઉપર કૃપા બનાવી રાખજો.